એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ અને નિરોણા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત સમગ્ર ગામ અને ગ્રામજનોને જોડતી શિસ્તબદ્ધ યાત્રા દરમિયાન રાષ્ટ્રવાદી નારાઓથી નિરોણાની ગલીઓ ગુંજી ઉઠી હતી। યાત્રામાં ભારત માતા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, વીર ભગતસિંહ સહિત વિવિધ રાષ્ટ્રીય મહાપુરુષો અને પાત્રોની વેશભૂષામાં સજ્જ આશરે 30 વિદ્યાર્થીઓ અને ખાખી વર્દીમાં સજ્જ એસઆરસી કેડેટ્સ ગ્રામજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી અને પીએસઆઈ કે.એચ. આહિરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી યાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। આ રાષ્ટ્રવાદી કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો તેમજ પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી। પવિત્ર શ્રાવણ માસના પુનિત અવસરે ભુજ શહેરના આંગણે હરિભક્તો અને ધર્મપ્રેમી જનતા માટે પ્રભુ ભક્તિમાં તરબોળ થવાનો ભવ્ય દિવ્ય પ્રસંગ સાંપડ્યો છે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ભુજ દ્વારા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ તેમજ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના ભાગરૂપે 5 દિવસીય સંગીતમય સંત પારાયણનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ભુજના એરપોર્ટ રિંગ રોડ પર આવેલા નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે આ 5 દિવસીય પારાયણનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે। આ 5 દિવસીય કથા પારાયણમાં દેવર્ષિ નારદજી દ્વારા રચિત નારદ ભક્તિ સૂત્ર ગ્રંથ પર વિશેષ વ્યાખ્યાન યોજાઈ રહ્યું છે। ભગવાન પ્રત્યેની શુદ્ધ અને અનન્ય ભક્તિનું સ્વરૂપ દર્શાવતા તેમજ પ્રભુ પ્રસન્નતાની પ્રાપ્તિ કરાવતા 84 સૂત્રોનું શ્રવણ અને મનન માનવ જીવનમાં શાશ્વત શાંતિનો અનુભવ કરાવે છે। આ પારાયણ દરમિયાન બીએપીએસ સંસ્થાના વિદ્વાન, અનુભવી અને સંગીતજ્ઞ સંત પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી પોતાના સુમધુર કંઠે અને સંગીતના સથવારે સંતવાણી તેમજ કથાનો લાભ ભક્તોને આપી રહ્યા છે। આ સંગીતમય પારાયણ 16 ઓગસ્ટ સુધી યોજાશે। ધર્મપ્રેમી જનતા માટે વિશેષ આકર્ષણ અને આત્મિક શાંતિ સમાન આ કથા પારાયણનો મહત્તમ લાભ લેવા માટે સંસ્થાના સંતો દ્વારા ભુજ તથા સમગ્ર કચ્છ પંથકના તમામ ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવી ધર્મ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ભુજમાં પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજની પ્રેરણાથી અહીંયા આગળ આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિ કરી રહી છે। તો પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ ભક્તિ અને કથા પારાયણનું આયોજન થતું હોય છે। તો જે બીએપીએસ સંસ્થાનું નવું જે નિર્માણાધીન મંદિર છે એ સ્થાનમાં શ્રાવણ માસ નિમિત્તે આજથી 5 દિવસીય પારાયણનું આયોજન થયું છે। એનું અત્યારે આપણે અહીંયા દર્શન કરી રહ્યા છે। આજે એમનો પ્રારંભ થયો છે અને સંસ્થાના વિદ્વાન અને સંગીતજ્ઞ સંત પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી આજથી આ પારાયણનો લાભ આપી રહ્યા છે। તો આપણા માટે ખરેખર બહુ એક વિશેષ આ લાભ છે। તેઓ નારદ ભક્તિ સૂત્ર આ વિષય 5 દિવસીય પારાયણનો લાભ આપવા માટે પધાર્યા છે। તો સમગ્ર ભુજ અને કચ્છના તમામ ભાવિક ભક્તોને આ પારાયણની અંદર લાભ લેવા ખાસ અનુરોધ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ કે આપ પધારી આનો લાભ લેશો। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભુજ શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભાવિકોએ ભગવાન ભોળેનાથને બિલ્લીપત્ર, પુષ્પ અને જળ અર્પણ કરીને શ્રદ્ધાપૂર્વક આરાધના કરી હતી। આ પાવન અવસરે શહેરના તમામ શિવાલયોમાં દિવસભર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। આજે પવિત્ર શ્રાવણ માસ છે અને શ્રાવણ માસમાં દેવાદિદેવ મહાદેવ, જેને આપણે ભોળિયો કહીએ છીએ, શિવ કહીએ છીએ અને આપણે છીએ જીવ। તો ભારતમાં તો આ શિવ મહિમા છે, તો વિશેષ ભારતની સાથે સાથે વિદેશમાં પણ આપણે આ શિવ પૂજાનો મહિમા છે। આપણે એના પર પાણીનો, દૂધનો, શરીરના રસનો, બિલીપત્ર ફૂલથી કરી આ બધી આપણે ષોડોપચાર પૂજા કરીએ। આમ તો પાણી જ્યારે ચડાવીએ છીએ ને આપણે કહીએ છીએ રુદ્રાભિષેક, એટલે હૃદયથી જીવ શિવનો અભિષેક કરે। એક અર્થ એ પણ થાય કે જીવ હૃદયથી શિવ ઉપર અભિષેક કરે અને એ છે રુદ્રાભિષેક। જેમ પાણી ઠારે તેમ આપણું જીવન બધાને ઠારે, ફળ જેમ મીઠા છે એમ બધાને મીઠા રાખે। અને બીજું આ શ્રાવણ મહિનામાં દેશ વિદેશમાં આનો મહિમા છે। એક કથા એ પણ એવી છે
કે જ્યારે ભગવાને વિષ પીધું છે અને વિષને કંઠમાં રાખ્યું છે, અને જ્યારે કંઠમાં રાખ્યું ત્યારે એક ભોળાનાથનું નામ પડ્યું અને એ નામ પડ્યું નીલકંઠ મહાદેવ. ત્યારે બધા દેવતાઓને થયું કે માવતરે આપણા માટે એટલું બધું કર્યું તો આપણે તો એના સંતાન છીએ, એટલે દેવાદિદેવ મહાદેવ બધાના વડીલ માવતર છે. જ્યારે વિષ પીધું હતું ત્યારે દોડી દોડી બધા દેવતાઓ, કોઈ અભિષેક કર્યો, કોઈ પાણીનો કર્યો, કોઈ મધનો કર્યો, કોઈ શેરડીના રસનો કર્યો, કોઈ દૂધનો કર્યો, કે જેનાથી કંઠમાં ઠંડક મળે. બસ તેથી યોગાનું યોગ આ શ્રાવણ માસમાં આ બધા જણા આપણા ભારતમાં ને વિદેશમાં આખો મહિનો શિવ અભિષેક કરે છે, જેનાથી સુખ શાંતિ મળે, આરોગ્ય સારું મળે. અને છેલ્લે એમ કહેવું તો કહેવાય કે સફલા સંતુ મનોરથાહા. એનો અર્થ કે જીવનમાં આ શિવની પૂજા કરવાથી જીવની કોઈ પણ મનોરથ કાર્ય હોય, સંકલ્પો હોય, એ ભગવાન પરિપૂર્ણ કરે. એ શ્રાવણ માસમાં આ મહિમા છે. આ ઓમ સંસ્કારધામ મંદિર જોતામાં આજે 41 વર્ષ થઈ ગયા છે. અને આ મંદિરમાં તમે જોશો તો અહીં શંકર ભગવાનનું ઓમકારેશ્વર મહામંદિરનું નામ છે, સાથે રાઘવ ભગવાન એટલે રામ ભગવાનનો આખો પરિવાર, અંબે માં મહાકાળી અને આશાપુરા માં સત્યનારાયણ ભગવાન, અને સાથે સાથે આપણે શનિદેવનું મંદિર તો છે, પણ નવગ્રહનું પણ મંદિર. આ મંદિર આ સંસ્કારનગરમાં 41 વર્ષ થયા આ મંદિરને. દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ માસનો ગુરુવારથી પ્રારંભ થયો છે. સૃષ્ટિમાં જીવોના કલ્યાણ અર્થે સતત સમાધિમાં મંત્ર, જપ, તપ, અનુષ્ઠાન દ્વારા સમગ્ર કચ્છડાના શિવભક્તો ભોળેનાથને આવકારવામાં લીન છે. ત્યારે સમગ્ર કચ્છના શિવાલયો સજ્જ છે. અંતરઝાડ ખાતે જીતુગીરી બાપુના દરરોજ રાત્રે સંતવાણીમાં નામી અનામી કલાકારો શિવ વંદના કરશે. નિરોણા નજીક બીબર પાસે ત્રિપુરારી મહાદેવ મંદિરે પણ સમગ્ર શ્રાવણ માસમાં આરતી, પૂજા, ભોજન, સંતવાણી યોજાશે. મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો શ્રાવણ માસમાં યોજાશે. નલિયાના ત્રિભેટ આવેલ પિયોણી નીલકંઠ મંદિરે સંતવાણી યોજાઈ હતી. પિંગલેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત કોટેશ્વર તેમજ દયાપર નજીક આવેલ કમલેશ્વર અને ગુનેરી ગુફાનું મહાદેવ મંદિર તથા પૂરેશ્વર પ્રાચીન મંદિર શણગારવામાં આવ્યા છે. કચ્છના પ્રાચીન મંદિરો ભાવિકોને આવકારવા સજ્જ થયા છે. શિવાલયોને રંગરોગાન કરવામાં આવ્યા છે. સાફ સફાઈના કાર્ય ચાલી રહ્યા છે. મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. શિવાલયોમાં દર સોમવારે 4 પ્રહરની પૂજા, રુદ્રી, સંતવાણી, મહાઆરતી, બટુક ભોજન, ધૂન, સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક આયોજન થયા છે. ઉપરાંત ઉપાસના, સાધના, શિવ મહાપુરાણની કથા, દૂધની લોટી, બિલીપત્ર ચડાવી શિવજીના ગુણગાન ગવાશે. ક્યાંક કાવડિયા યાત્રા નીકળશે તો ભાવિકો એકટાણા કરશે. શ્રાવણ માસમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. ભુજ ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા માનવ સેવાના ઉત્કૃષ્ટ ઉદ્દેશ્ય સાથે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબના સભ્યો, સ્થાનિક નાગરિકો અને રક્તદાતાઓના સક્રિય સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. કેમ્પ અંગે માહિતી આપતા રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટીના પ્રમુખ ડોક્ટર અભિનવ કોટકે જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી વિતેલા 20 વર્ષોથી થેલેસેમિયા રોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા, દર્દીઓની સારવાર અને તેમના બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે સતત કાર્યરત છે. ક્લબના દિવંગત સભ્ય સ્વર્ગસ્થ અંકિતભાઈ શાહના અવસાન બાદ તેમના પરિવારની ભાવનાને માન આપીને આ રક્તદાન કેમ્પ તેમની પવિત્ર સ્મૃતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અને રક્તદાનની કામગીરી સંભાળી રહેલા બ્લડ ડોનેશન કેમ્પના પ્રોજેક્ટ ચેરમેન લખમસિંહ ભાનુશાલીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં હાલ 223 જેટલા થેલેસેમિયા પીડિત બાળકો છે, જેમને દર મહિને 1 થી 1.5 બોટલ રક્તની નિયમિત જરૂરિયાત રહે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ કટોકટીના સમયે અન્ય દર્દીઓને સમયસર લોહી મળી રહે અને રક્તની ઉણપ ન સર્જાય તે માટે જીકે જનરલ હોસ્પિટલની સૂચના મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે. આ રક્તદાન રૂપી મહાયજ્ઞમાં રોટરી ક્લબ દ્વારા આહુતિ આપી સમાજ પ્રત્યેની પોતાની ઉત્તરદાયિત્વની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગુડ સાઇડ પુલિયા તરફ આવતી ઇનોવા કારને રોકી તપાસ કરતા કારમાં બનાવેલા ગુપ્ત ખાનાઓ અને અલગ અલગ બેગોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 40 પેટીમાં રહેલી કુલ 1920 બોટલ, કિંમત ₹2,88,000, ઇનોવા કાર અને 3 મોબાઈલ સહિત કુલ 13,48,000નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે. પોલીસે રાજસ્થાનના ભાવેશ નાઈ અને સુરેશ કુમાર બિશ્નોઈને ઝડપી પાડ્યા છે.
જ્યારે અંજારના નટ્ટુ ઠાકોર તથા તેના મારફતે સંપર્કમાં આવેલા દારૂનો જથ્થો મંગાવનાર શખ્સને પકડવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. લંડન ખાતે રહેતા અને ભુજમાં મિલકત ધરાવતા 81 વર્ષીય સિનિયર સિટીઝન મહિલા સાથે આધાર કાર્ડ કઢાવી આપવાના બહાને લાખોની છેતરપિંડી થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાના અસલ મિલકતી દસ્તાવેજો મેળવી તેમની જાણ બહાર પાવર ઓફ એટર્ની બનાવી મકાન અન્ય વ્યક્તિના નામે વેચી માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે માંડવી તાલુકાના બિદડાના એક જ પરિવારના શિવજી સંઘાર, ચંપાબેન સંઘાર, ભૂપુલ સંઘાર, ધર્મેશ સંઘાર અને અંજનાબેન રોબિન સંઘાર સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ લંડન તથા વડોદરા ખાતે રહેતા 81 વર્ષીય લલિતાબેન બાબુલાલ પરમાર બ્રિટિશ પાસપોર્ટ ધરાવે છે અને અવારનવાર ભારત આવતા હોય છે. વર્ષ 2006માં તેમણે ભુજના આશાપુરા પાર્કમાં રહેણાંક મકાન 3 લાખમાં ખરીદ્યું હતું. હાલ આ મકાનમાં તેમના નણંદ તથા તેમનો પરિવાર રહે છે. મે 2022માં લલિતાબેન ભુજ આવ્યા ત્યારે તેમને આધાર કાર્ડની જરૂરિયાત ઊભી થઈ હતી. આ દરમિયાન એક પરિચિત મારફતે જમીન લેવેચનું કામ કરતા શિવજી સંઘાર તથા તેમના વકીલ પુત્રો પુપુલ સંઘાર અને ધર્મેશ સંઘારના સંપર્કમાં આવ્યા હતા. આધાર કાર્ડ કઢાવવા માટે ભારતના આધાર પુરાવા તરીકે મકાનના અસલ દસ્તાવેજોની જરૂર પડશે તેમ કહી શિવજીએ લલિતાબેન પાસેથી તેમના મકાનના અસલ દસ્તાવેજો મેળવી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ ધર્મેશ સંઘાર લલિતાબેનને પોતાની કારમાં બેસાડી ભુજની સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે લઈ ગયા હતા. આધાર કાર્ડ બનાવવા માટે સહીઓ કરવી પડશે તેમ કહી ગુજરાતી ભાષાની ઓછી જાણકારી ધરાવતા લલિતાબેન પાસેથી વિવિધ કાગળો પર સહીઓ કરાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. થોડા દિવસ બાદ લલિતાબેનને વિદેશી નાગરિક હોવાથી આધાર કાર્ડ બની શકે નહીં તેમ જણાવાયું હતું. ત્યારબાદ અસલ દસ્તાવેજો પરત માંગતા આરોપીઓ દ્વારા ગલાતલ્લા કરવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. આ મામલે લલિતાબેન બાબુલાલ પરમારે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલો વર્ષ 2025માં સામે આવ્યો હતો. લલિતાબેને પોતાનું ભુજનું મકાન તેમના નણંદના પરિવારને વેચવાનું નક્કી કરી ટાઇટલ ક્લિયરન્સ માટે નગરપાલિકામાં તપાસ કરાવતા મકાન અંજનાબેન રોબિન સંઘારના નામે ચડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ કરતા એવો આક્ષેપ સામે આવ્યો કે આધાર કાર્ડના બહાને સબ રજિસ્ટ્રાર કચેરીમાં લલિતાબેન પાસેથી લેવામાં આવેલી સહીઓના આધારે ચંપાબેન શિવજી સંઘારના નામે પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ પાવર ઓફ એટર્નીના આધારે લલિતાબેનની માલિકીનું મકાન 9,82,000માં અંજનાબેન રોબિન સંઘારને વેચી દીધાનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ આ દસ્તાવેજમાં પણ લલિતાબેનની ખોટી સહીઓ કરવામાં આવી હતી. લાકડિયા ગામની સીમમાં આવેલ અનાવેલ વાયર એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીમાંથી અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. ફેન્સિંગ વાડ કાપી કંપનીમાં પ્રવેશ કરી 7,44,000થી વધુની કિંમતનો કોપર કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે કંપનીના સાઇટ ઇન્ચાર્જ નિતેશકુમાર શિવમંગલ ચૌધરી દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે કંપનીના સ્ટોર ઓડિટ કામગીરી ચાલુ હોવાથી મટીરીયલ ચકાસાયું ન હતું. આ સમયગાળા દરમિયાન અજાણ્યા ચોરોએ કંપનીની બાઉન્ડ્રી પર આવેલ ફેન્સિંગ વાડના તાર કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને 287 મીટરનો ફ્લેક્સિબલ કોપર કેબલની ચોરી કરી હતી. આ અંગે લાકડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ હતી. શહેરના એરપોર્ટ રોડ પર સ્ટ્રીટ લાઇટના અભાવે અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે રિક્ષા અને નંદી વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં નંદીને ઈજાઓ થતા ગૌરક્ષાની ગાડી આવી હતી અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રિક્ષા ચાલકને ઈજાઓ થતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે એકત્ર થયેલા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માત થઈ રહ્યા છે. નગરપાલિકામાં ધ્યાન દોરવા છતાં લાઇટ લગાવાઈ નથી. હજુ નગરપાલિકા નહીં જાગે તો રહેવાસીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે. આ લાઇટની હિસાબે સમજી લો 8 દિવસ સુધી લાઇટ નથી નગરપાલિકા નાખતી. અવારનવાર આવા બનાવો બનતા હોય. આવી કોલોની છે, એરપોર્ટ વિસ્તાર છે, બરોબર. એનામાં લાઇટ ન નાખતા હોય તો પછી ક્યાં જવાનું એમ. હવે એ નહીં નાખે તો અમે આંદોલન કરશું નગરપાલિકામાં. એ બીજો શું કરીએ? અમે આ 5મું 8મું બનાવો છે અત્યારમાં. 15-20 દિવસમાં ગાયો મરી જાય, માણસો આવી જાય. એમને આ રોડ ક્યાંથી ખાંચો નથી દીધો કોલોનીમાં કે ક્યાંથી ટેપવાનું કે કેમ એ રોડ નથી દીધો. આજ દિવસ સુધી અમારી પૂછા નથી કરતા. નગરપાલિકા રોડ ઉપર લાઇટ કપે, એરપોર્ટ વિસ્તાર છે, એનામાં લાઇટ જરૂરી છે. રાત વરાત કોઈ માણસ નીકળે તો ગાડી લઈ લે. આવી રીતે બનાવ બનતા હોય અવારનવાર તો 8 દિવસ સુધી પૂછા નથી કરતો તંત્ર. અમે કેટલો રજૂઆત કરી છે. આગળ હમણાં જોગીભાઈ દીધો હતો, 15 દિવસ નથી થયા બનાવ બન્યો હતો. એરપોર્ટ રોડ ઉપર ઓધોવનાની સામે હાલની તારીખમાં અત્યારે જે 8:30-9 વાગ્યાના આસપાસમાં એક નંદીનું એક્સિડન્ટ થયેલ છે. નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ કાંઈ કાર્ય થયું નથી ને હાલની તારીખમાં અત્યારે બીજું એક્સિડન્ટ પણ
છકડાનું અને નંદીનું થયેલ છે. એક ભાઈ રિક્ષાવાળા છે તે હોસ્પિટલમાં દાખલ છે ને નંદીને અત્યારે સારવાર માટે લઈ ગયેલ છે. અમે નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ એરપોર્ટ જેવો એરિયા છે તોય પણ એક જાતની કોઈ પણ લાઇટ લાગેલ નથી એનામાં. જો અહીંયા લાઇટ નહીં લગાડવામાં આવે તો નગરપાલિકામાં સર્વ કોલોની વાળા બધા ભેગા થઈને અમે આવેદનપત્ર આપીશું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.